ગુજરાતના નેતાઓ કેટલા બેફામ બન્યા છે, એમની ભાષા કેટલી બીભત્સ છે, જાહેરમાં કેવા અપશબ્દો બોલે છે, એક પછી એક કિસ્સા સામે આવે છે. અને નેતાનો મતલબ હું અહીંયા 3 કેસ લઈને આવ્યો છું, એક સાંસદ, 2 ધારાસભ્ય. શરૂઆત બનાસકાંઠા દાંતાના સાંસદની વાત કરું છું. કાંતિભાઈ ખરાડી, કોંગ્રેસનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ, અને કઈ ભાષામાં તે બોલ્યા છે ને એ સાંભળજો. જે અપશબ્દો બોલ્યા છે અમે મ્યુટ કર્યા છે, એ સાંભળી લો. શબ્દો ઓછા અને બીપ વધુ એટલા પરથી સમજી ગયા છો. આ એકમાત્ર ને કોંગ્રેસના ધારાસભ્ય નથી, ભારતીય જનતા પક્ષ શાસક પક્ષના ધારાસભ્ય ભગવાનજીભાઈ કગરઠિયા એ કેવી ભાષાની અંદર અધિકારીઓની હાજરીમાં મારા ખેડૂતને વાત કરે છે ને એ સાંભળજો. હું ફરીથી વજન સાથે કહું છું, ખેડૂત સાથે કઈ ભાષામાં વાત કરે છે એ સાંભળજો. શાસક પક્ષ ભારતીય જનતા પક્ષ, ભારતીય જનતા પક્ષ એનો શબ્દ વાપરું છું, ભલે ઉંમરમાં મોટા હોય. એમને જો ભાષાનું જ્ઞાન ન હોય ને ખેડૂત માટે બોલતા હોય તો એનો જ હોય, એમને માન ન હોઈ શકે. એ સાંભળી લો. ધારાસભ્ય શું લખાઈને લાગ ગુજરાત? તમે ઠેકો લીધો ગાળો બોલવાનો, ખેડૂતને ખખડાવવાનો. સાંસદની વાત કરી લો, મનસુખભાઈ વસાવા. મનસુખભાઈ વસાવા નર્મદાના સાંસદ, એમના વન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ થયું. જો કે અધિકારી પણ અપશબ્દ બોલેલા, પણ મનસુખભાઈ શું બોલે એ પણ સાંભળી લેજો. તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે, રસ્તો કોમ રોકો છે? અરે હવે તો એટલે હું આ રસ્તો કોનો છે? બીપ 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 આવે ને એટલે ગાળા જ હોય, અમે જે મ્યુટ કરી હોય. હવે કેવી નોટંકી શાસક પક્ષના કોર્પોરેટરો કરે, કેવા ઝઘડા શરૂ થયા જોજો. ભારતીય જનતા પક્ષની વાત કરું છું. 3 વ્યક્તિ જો કાંતિભાઈ બલર ધારાસભ્ય છે, એમની હાજરીમાં સુરતમાં કેવો ખેલ થયો જોજો. સુરત બીજેપીની અંદર આંતરિક વિખવાદ હવે હિંસક સ્વરૂપ લઈ રહ્યો છે. સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ બલરની ઓફિસમાં જ ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ. નેતા કોર્પોરેટર, મહિલા કોર્પોરેટર, નેતા સુરત મહાનગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ દેસાઈ. મહિલા કોર્પોરેટર જયશ્રીબેને આરોપ લગાવ્યો છે કે મહેન્દ્રભાઈ દેસાઈએ તેમને અને તેમના પતિની પિટાઈ કરી, એના કારણે એમની આંગળીને અને એમના પતિના હાથ ઉપર ફ્રેક્ચર થયું. એમને પુરાવા તરીકે મીડિયાને ડૉક્ટરના ત્યાં જે સારવાર કરાવી એના અને એક્સરેના વિઝ્યુઅલ પણ ફોટોગ્રાફ પણ મોકલાવ્યા છે, આપ જોઈ શકો છો. આ ભારતીય જનતા પક્ષના, હું ફરીથી કહું છું, ભારતીય જનતા પક્ષનું શાસન છે, એમના મહિલા કોર્પોરેટર છે, તેમને આરોપ લગાવ્યો છે બીજેપીના જ કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેનને. સાંભળી લો, એ અમે જે સવાલ પૂછ્યા છે એના શું જવાબ આપ્યા છે આ કોર્પોરેટરે. બાંધકામની ડિમોલિશની વાત હાલતી હતી ને, મહેન્દ્ર દેસાઈ એમને છે ને મારામારી કરીને મારે હાથે ફ્રેક્ચર થઈ ગયું, મારા ઘરવાળાને ફ્રેક્ચર થઈ ગયું. મહેન્દ્ર દેસાઈએ મારા પતિ ત્યાં બેઠા હતા, ખુરશી લઈને સીધા મારવા માંડ્યા. પછી હું ગઈ તો મને આંગળી મવડી નાખી. મારા પતિને ફ્રેક્ચર થયું છે, અહીંથી મને આંગળીએ ફ્રેક્ચર થયું છે.
અમે ચારેય કોપરેટર હતા, બલર સાહેબ હતા, મારા પતિ બહાર બેઠા હતા તે એને બોલાવ્યા બલર સાહેબે, હાલો અંદર, અહીંયા એલ તો મનોહર અંદર આવ્યા ને ઘડીક છૂતા આવી વાતો ચાલુ થઈ ગઈ, બાંધકામ વિશે હતી બધી. એ બાંધકામનું ડિમોલેશન કામ હાલતું હતું, એમાંથી સીધો મારા ઘરવાળાને ત્યાંથી ખુરશી લઈને મારવા થયા. તે હું ગઈ તે મને આંગળી મવડી નાખી, તમને બંનેને ફ્રેક્ચર આવ્યું. આને હાસુ પડાવતા હતા કે હું ક્યાંય બાંધકામમાં પડતો નથી, મારું નામ ક્યાંય ન લેતા, તો એનું નામ લીધું એટલે એમ કરીને સીધી ખુરશી લઈને મારવા થયો મહેન્દ્ર દેસાઈ. હા, એ કે હાસુ કામ એને એ બધી ડિમોલેશન કરાવતા હતા ને, તો આને કહે કે તું બધી નામ લેશો એમ, મારા પતિને કે તું નામ લેશો એમ. હા, ખોટા કામ જ કરે છે, અમને માર્યું, કાર્યકર્તા સાથે ખોટા ગેરવર્તન કરે છે. બધા એને કઈ બધા બેઠા રહ્યા, કોઈએ કાંઈ ન કીધું. અમે બે ઊભા થઈને એને મારવા ધોડ્યા, તો હું ગઈ મને આંગળી મવડી નાખી. તોય એવું કરે છે, એક જ પક્ષના છે તોય આવી જ બબાલ કરે છે મારમાંથી. ઝઘડા હજી 3 મહિના છાતા ચાલુ થઈ ગયા ઝઘડા. પૈસા લેવા હારુંથી જ કરે છે. હા, પૈસા લેવા હારુંથી ડિમોલેશન કરાવે છે. જીઆઈડીસી માંથી 2 લાખ લઈ આવ્યો છે, એટલે અમને આવા ઝઘડા કરાવશે. આને કહે કે તું મારું નામ લેશો. અમે કીધું અમે ક્યાંય તારું નામ નથી લેતા. પૈસાના તોડ હારું ડિમોલેશન કરાવે છે. હા, બધી જ પૈસા લે છે. હમણાં ઈ જ કામ કરે છે. આ ચૂંટણીમાં જે જીતાડો ને કોર્પોરેટર બન્યો ને એટલે ઈ જ કામ કરે છે. હા, અમને ખબર નથી. અમને કે તમે અમારું નામ લેશો, અમે ક્યાંય બાંધકામમાં પડતા જ નથી, તો કે તું મારું નામ લેશો એમ. હા, પૈસા લઈ આવે બધી ડિમોલેશન કરાવી. હા, પોલીસ ફરિયાદ અમે નથી કરી. ધારાસભ્યની ઓફિસમાં હતો ને એટલે બલર સાહેબ કહે મારી ઓફિસમાં બદનામ થાય, એટલે અમે પછી ફરિયાદ ન કરી. તોય અમે ન કરી ફરિયાદ. અમે કીધું નથી કરવી, આપણે જાતું કર્યું. નકર મારા ઘરવાળાએ કરીશ હતી ફરિયાદ, કે મારે ફરિયાદ કરવી છે. પછી મેં કીધું આપણે નથી કરવી. તા બલર સાહેબ કે શાંતિ રાખ, નથી કરવી કે આપણે. એ કાંઈ ન બોલ્યા, હાજર હતા, એને કાંઈ કીધું નથી. કે હું એને સમજાવે પણ અમને શું ખબર સમજાવે કે ન સમજાવે, કાંઈ કીધું નથી. અમને અમુકના મનાવતા હતા આવું છું ને એટલે. એ કે નથી કરવી, મારે ઓફિસ બદનામ થાય એટલે તમારે ફરિયાદ નથી કરવી, કે શાંતિ રાખો બધી. એટલે અમે ક્યાંય ફરિયાદ જ નથી કરી. કીધું આપણે ભાજપનું નામ બદનામ થાય, સાહેબની ઓફિસનું બદનામ થાય, પણ તોય વાત આવી ગઈ ઘેર આવીને અમને પછી આવું છું ને એટલે અમે પછી આ જાહેરાત કરી. અધ્યક્ષમાં લેટર પેકમાં લખીને મારા નામનો અમે ગુજરાતમાં મોકલી દીધો. પછી કાગળ કોણ તઈ કોઈ બનાવે ને, એ લોકો એના બનાવ્યો પણ આપણે કહે નહીં ને, કોઈ ન કીધું કોઈ. એ એમ જ કહીશ બધાને. આથી અમારા હાથમાં ફ્રેક્ચર આવ્યું એ રિપોર્ટ ને બધું છે. સિરોયા સાહેબની ત્યાં દવાખાને હોસ્પિટલે ગયા હતા, રિપોર્ટ ફોટા બધું છે. એ નાશ પાડે. આગળ કેમેરા હોત ને તો ખબર પડી જાત બધું. નથી લગભગ કેમેરા. અને ત્યાં એની ઓફિસે છું હોય એટલે વિડીયો કોણ ઉતારે, નકર તો એને ખબર પડે આગળ. અને લેડીઝ ઉપર એને હાથ ઉપાડાય નહીં. અને અમે ચારે કોપરેટર છીએ તો અમને થોડુંક એનાથી મરાય. આપણે ભેગા જ કામ કરવાના છે. અમે એને બધે અમારે ગામનું ભાડેર ગામનું સ્નેહ મિલન હતું તો એ બોલાવ્યા. રોટરી કપમાં અમે સન્માન કર્યું એનું. બધી અમે હારે જ રાખવી છીએ, પણ તોય અમને આવું કર્યું એને. એ કોપરેટર કાંઈ કીધું નહીં, એ કાંઈ ન કે. એ બધા એક જ છે એટલે આપણને કાંઈ ન કહે. અમે એક જ છે, એ ત્રણેય એક છે એટલે આપણને શું કહેવાના હતા. કોઈએ કાંઈ નથી કીધું. મહેન્દ્ર દેસાઈ ભારતીય જનતા પક્ષના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર. મહાનગરપાલિકામાં ટીપી એટલે ટાઉન પ્લાનિંગ, અને સુરતનું ટાઉન પ્લાનિંગ કેવું છે ખાડીપુરથી આપણે જાણીએ છીએ. એના ચેરમેન સાહેબ છે. ચેરમેન સાહેબ ઉપર આરોપ છે, એમના જ કોર્પોરેટર, કોંગ્રેસ વિરુદ્ધ નથી, કોંગ્રેસ તો
કોંગ્રેસ કા આપ નહીં, પણ બીજેપીના જ મહિલા કોર્પોરેટર આરોપ લગાવો મારપીટનો. ફરિયાદ નથી નોંધાઈ, કારણ કે કહેવું એમ છે જયશ્રીબેનનું કે ધારાસભ્ય ના પાડી એટલે ફરિયાદ ના કરી. પણ અમારી ફરજ છે મહેન્દ્રભાઈને પણ તો પૂછવાની. મહેન્દ્રભાઈએ શું કહ્યું એ જોઈ લો. આપને મીડિયાના માધ્યમથી આપને આશ્વસ્ત કરવા માગું છું કે જે કંઈ એમના તરફથી આક્ષેપો છે એ એકદમ પાયાવિહોણા અને ખોટા છે. એમના સાક્ષીઓ અમારા માન્ય ધારાસભ્ય કાંતિભાઈ બલરની ઓફિસની અંદર જે કંઈ આ અમારે વચ્ચે જે કંઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી એનાથી વિશેષ બીજું કંઈ હતું નહીં અને ખોટી વાત છે. મારપીટ મીન્સ કે ઉગ્ર બોલાચાલી અને એક પ્રકારની જેને કહેવાય કે ભાઈ એમને મારો કોલર પકડ્યો, મેં એમનો કોલર પકડ્યો અને બંને વચ્ચે જે કંઈ ધક્કામુક્કી થઈ હતી એનાથી વિશેષ કોઈ મારામારી જેને ગણી શકાય એને હું 100% એવું કહું છું કે મારામારી નથી. એ મને ધ્યાનમાં નથી, પણ એવી કોઈ બાબત જ ન બની હોય તો આપ સમજી શકો છો કે ફ્રેક્ચર સુધી વાત પહોંચી એ 100% ખોટી અને પાયા વિહોણી વાત હોય. રહી વાત મેડિકલ રિપોર્ટની તો જરૂર જણાશે તો હું પણ એક એમના મેડિકલ માટેના જે કંઈ છે પ્રયત્ન કરીશ. હું ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 27 વર્ષથી કાર્યકર્તા છું. મેં મારી રાજનીતિની અંદર ક્યારેય કોઈ અનીતિનો પૈસો લીધો નથી, હું લેવાનો પણ નથી, કારણ કે એ પાર્ટી આપેલા સંસ્કારો પૈકીના એક સંસ્કાર આ પણ છે. જો કોઈ આવો ખોટો આક્ષેપ કરતા હોય અને એ આક્ષેપોમાં 1% પણ સત્ય હોય તો હું મારી આટલા વર્ષની રાજકીય કારકિર્દી છે એમાં રાજીનામું આપવા માટે અને ખુશી રાજીનામું આપી અને મારી લોકસેવાનો જે કંઈ મારો જજ્બો છે એને હું ચાલુ રાખીશ. પણ જવાબદારી તરીકે જો આક્ષેપોમાં કાંઈ પણ તથ્ય હોય તો હું રાજીનામું આપવા માટે પણ તૈયાર છું. એ તમે જે વાત કરો છો એ ભૂતકાળની અંદર અમારા પાર્ટીના વૃક્ષારોપણના કાર્યક્રમમાં કોઈ પાર્ટીના કાર્યકર્તાઓને, પાર્ટીના હોદ્દેદારોને ધમકાવવા માટે આવે તો એ કાર્યકર્તા તરીકે મારી નૈતિક ફરજ છે કે આવા વિઘ્ન સંતોષી લોકોને એ જગ્યા ઉપરથી જાકારો આપવો. અને ત્યારે એમને મેં બહુ વિવેકપૂર્વક પહેલાં કહ્યું હતું કે ભાઈ આ મારી પાર્ટીનો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને તમે આમાં જે કંઈ રજૂઆત માટે કે ફરિયાદ માટે આવ્યા છો તો આ પ્લેટફોર્મ નથી. તમારે જે કંઈ હોય તો અમારી પાર્ટીના એ તો ફરિયાદ અધિકારીની ફરિયાદ લઈને ત્યાં આવ્યા હતા તો અમારી કાર્યાલય ઉપર આવજો, અમારી ઓફિસ ઉપર આવજો, આવી વાત હતી. બિલકુલ આ કારણ વગરની વાત છે એટલે નવાઈની વાત લાગે છે કે જે આક્ષેપો કદાચ એવું માની કે એની નજીકમાં હોય એને લાગે તો બી વ્યાજબી છે. આ તો કોશો દૂર સુધી આવી કોઈ બાબત નથી અને આક્ષેપો લગાવ્યા છે તો એ એમનો વિષય છે. આ આક્ષેપોનું હું ખંડન કરું છું ને એકદમ ખોટા આક્ષેપો છે એવી વાત કરું છું. રોનકભાઈ, કદાચ એમની માનસિક પરિસ્થિતિ સારી નહીં હોય એવું અત્યારે મને એવું લાગે છે એટલે કદાચ આક્ષેપ કરતા હોય. કારણ કે મારી સાથે અમે 4 લોકો ચૂંટાણા હતા, 3 લોકો અત્યારે મારી સાથે અહીંયા જ્યારે આપણે મીડિયાની બાઇટ આપી રહ્યા છીએ ત્યારે છે. એટલે આપ કોઈને પણ નિખાલસતાપણે અમારા ધારાસભ્યશ્રી અથવા તો બીજા અન્ય 2 કોર્પોરેટરો પણ પૂછી શકો છો કે આમાં મારો રોલ શું હતો અને અમારા સાથી ઉમેદવાર જે છે એમનો રોલ શું હતો એમ. નહીં, કદાચ એવું બને કે આક્ષેપો લગાવે છે તો મારા પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી વાત કરવા સિવાય. જરૂર પડશે તો એમને રૂબરૂ મળીને પણ એને કઈ પરિસ્થિતિમાં આ આક્ષેપો કરવાનો થયો છે એના માટેનો હું એમને રૂબરૂ પણ મળી લઈશ અથવા તો અમારે પાર્ટીના પદાધિકારીઓને વાત કરી અને એમના માધ્યમથી પણ મળવાનો બિલકુલ પ્રયત્ન કરી છે. ટીપી કમિટીના ચેરમેને કહ્યું આક્ષેપોમાં તથ્ય તો રાજીનામું આપીશ. ચેરમેન સાહેબ, તમારા પક્ષના કોર્પોરેટરે જ કીધું, અમે થોડા કહીએ છીએ, વિપક્ષવાળા થોડા કહે. ખેર ધારાસભ્યએ પોલ ખોલી ચેરમેનની. ચેરમેન એમ કહેતા ને ખાલી કોલર પકડ્યો હાથે, બબાલ તો થઈ હતી, ઝઘડો થયો તો મારામારી થઈ હતી. એ વાત અલગ છે, ફરિયાદ ન નોંધાઈ કે ન અપાઈ. શું કહ્યું ધારાસભ્ય કાંતિભાઈ બલર એ પણ જોઈ લો. અમારા વોર્ડ નંબર 5માં એક ભાતની વાડી છે તો એનો પ્રશ્ન હતો એટલે એ 5-6 આગેવાનોને મેં ઓફિસે બોલાવેલા અને એમની સાથે સાથે આ શહેરે કોર્પોરેટરને પણ બોલાવેલા કે ભાઈ આપણા મત વિસ્તારનો આ પ્રશ્ન છે તો તમે
અહીંયા આવી જાઓ એટલે તમને પણ ખ્યાલ આવે કે ભાતની વાડીનો પ્રશ્ન શું છે. તો એ લોકો આરી ચર્ચા કરી, સોસાયટીના આગેવાનો. મેં ઝોનમાં ફોન કર્યો કે કોર્પોરેટરો શ્રી અને આગેવાનો છે એ બધા તમને કેટલા વાગે મળવા આવે? એ કે 5 વાગે મોકલી દેજો. મેં કીધું સારું. એટલે ભાતની વાડીવાળા પછી એ લોકો ચર્ચા થઈ એટલે નીકળી ગયા. પછી આ કોર્પોરેટરો એ મારી ઓફિસમાં બેઠા હતા. પછી એ લોકોને ચર્ચા નીકળી એટલે કે તમે આ સોસાયટીની મુલાકાત જાઓ છો, મને નથી કહેતા. બોલો કે તું મને નથી કહેતો. એમાં ઉગ્ર જરા વાત એ રીતની થઈ ગઈ. ઉગ્ર સ્વરૂપ પકડી લીધું અને એમાં એકાબીજા કાટલા પકડ્યા અને થોડીક દોડઠાપડી કરી લીધી. એવું છે કે મહેન્દ્રભાઈ અને મરણ એની વિશે દોડઠાપલી થઈ હતી. હું પછી આ જયશ્રીબેન મનરભાઈ ઓરાના મિસિસ સ્વાતિબેન પટેલ અમારા કોર્પોરેટર છે આ વિસ્તારના વિક્રમ, અમે આ બેને છોડાવવામાં હતા. હવે એમાં કંઈ વાગી ગયું હોય છોડાવવામાં તો ભલે, પણ મહેન્દ્રભાઈ બેન ઉપર હાથ ઉપાડ્યો હોય એવું મને નથી લાગતું, નથી ઉપાડ્યો. સાહેબ દુઃખ તો મને પણ બહુ થયું છે કે મારી ઓફિસમાં જે આ બન્યું છે એ ન બનવું જોઈએ. મારી ઓફિસમાં નહીં પણ ક્યાંય પણ ન બનવું જોઈએ. કોર્પોરેટર હોય કે કોર્પોરેટરના પતિદેવ હોય, આવું તો રોડ ઉપર પણ ન બનવું જોઈએ. હવે આપણે રોડ ઉપર 2 ટૂલવાળા ભટકાઈ જતા હોય અને આપણે ઊભા રહીને એમ કહેતા કે ભાઈ જવા દો, તો આમાં અમે એને છૂટા પાડવામાં હતા. અને એવો કંઈ પ્રશ્ન જ નથી આવ્યો કે એને પોલીસ સ્ટેશને ફોન કરવાનો હોય કે એને કંઈ બીજાને બોલાવવાની, એવું કંઈ થયું જ નથી. અને એ અડધી મિનિટમાં તો આ પૂરું થઈ ગયેલું. એમાં ફોન કરવાનો કે આ છે એ વસ્તુ ક્યાં કરવાની આમાં આવે? હવે મને એવું કાંઈ લાગતું નથી ને કાંઈ ઝપાઝપીમાં લાગી ગયું હોય તો પછી એમ કાંઈ ભેગા નથી થયા, વાતચીત નથી થઈ. પણ એવું કાંઈ બની ન શકે એમ. જો ધોલ ધપ્પટ થયું હોય અને મારામારી થઈ હોય અને ખરેખર ફ્રેક્ચર થયું હોય અને પેલા બેનની આંગળી ફ્રેક્ચર થયું હોય, મારી જે સમજ છે એ પ્રકારે એમએલસી કેસ થાય. એમએલસી થાય, હોસ્પિટલ પોલીસને જણાવે અને એફઆઈઆર દાખલ થાય. પછી જે થાય આ કેસમાં કેમ નહીં થયું ભગવાન જાણે. ભગવાન નહીં પણ કોર્પોરેટર, ધારાસભ્ય અને સુરત ભાજપ જાણે. રાજેશભાઈ ઠાકર, રાજકીય વિશ્લેષક. ચિંતનભાઈ આચાર્ય, વરિષ્ઠ પત્રકાર. ચિંતનભાઈ, લાગે તમને હવે ચિંતન કરવાનો આ લોકોને સમય આવી ગયો કે એમને કરવું જ નથી, આ જ કરવાના? જો ચિંતન કરવાનો સમય તો ઘણા સમયથી છે. મને અત્યારે હું આજે ગાળો બોલાય છે, એકબીજાની મારામારી થાય. તમને યાદ હશે કે સુરતના ભાજપના કાર્યાલયમાં જ 2 નેતાઓ થોડા સમય પહેલાં હજુ ઝઘડા કરી બેઠા છે અને એ લોકોએ અંદર એટલી હદે ઝઘડો કર્યો કે મારામારી કરી લીધી અને એમાં પાછી પોલીસમાં એફઆઈઆર પણ થઈ. એટલે આ કંઈ ભાજપ માટે હું નથી માનતો નવું છે. બીજું, તમે ગાળાગાળીની વાત કરી. હું તમને 2017નો એક દાખલો આપું. ભાજપમાં ગુજરાતમાં અત્યારે ખાસ જોઈએ તો અમદાવાદ સિટીમાં, અમદાવાદ શહેરનું જે ભાજપનું સંગઠન છે એના એક હોદ્દેદાર છે સિટીના, ખૂબ ઇન્ફ્લુએન્શિયલ પોઝિશન ઉપરના હોદ્દેદાર. એમણે 2017માં એક યુવતી, એના માટે અત્યંત અધમ કક્ષાની કહી શકાય એવા પ્રકારના શબ્દો વાપર્યા હતા. એ યુવતીની સાથે કેવા પ્રકારના સંબંધો એમણે આપસમાં રાખ્યા હતા, એક કરતાં ઘણા બધા એ ઓડિયો લીક થઈ હતી ફોન કોલ ઉપરની. એટલે કહું છું કે એમાં એક કરતાં ઘણા બધા વધારે નેતાઓ, યુવા નેતાઓ એ વખતના એ સામેલ હતા એ યુવતી સાથેના સંબંધમાં. અને પછી એ યુવતીને બીભત્સ ભાષામાં એને અંદર વાતચીત થતી હતી. એ ઓડિયો લીક થઈ ગઈ હતી. હવે તમે આશ્ચર્ય હું તમને કહું કે જો ટોલરન્સ સહેજ પણ હોત આ પાર્ટીમાં તો આ નેતાને ઘણો વખત સુધી દૂર કરી દીધા હોત. પણ એ પછી થોડા જ વખતમાં 2017ની વાત છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી. એ વખતે દિવંગત સુષ્મા સ્વરાજ અહીંયા અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે કન્વેન્શન હોલ છે ત્યાં આગળ મહિલા ટાઉન હોલ કરવાના હતા. ત્યાં આખા ગુજરાતમાંથી મહિલાઓ આવવાની હતી. એ મહિલાના કાર્યક્રમના ઇન્ચાર્જ એ નેતાને બનાવી દીધેલા ભાજપે. આટલી બધી હદે તમે જુઓ કે કેટલું બધું એમનું ટોલરન્સ છે, કેટલી બધી સહનશક્તિ છે આવી ગંદી બાબતમાં પણ. અને પછી પણ તમે વિચાર કરો કે એ નેતાનો ક્યારેય સિતારો આથમ્યો જ નથી. આજે અમદાવાદ શહેરના સંગઠનમાં એ નેતા ખૂબ મહત્ત્વનું પદ ભોગવે છે, ઇન્ફ્લુએન્શિયલ છે અને ઘણા બધા નિર્ણયોમાં હજુ કદાચ આવનારા સમયમાં જ્યારે ચૂંટણીઓ આવશે અને હમણાં ચૂંટણી ગઈ તો એમાં પણ એમણે ભાગ ભજવ્યો હશે સારો એવો, મોટો એવો.
તો આ પ્રકારની સ્થિતિ છે. તો અને માત્ર ભાજપ જ નહીં, હું તમને હજુ બીજો એક દાખલો આપું, કોંગ્રેસનો કહું તો કોંગ્રેસમાં ભૂતકાળમાં મને યાદ છે ત્યાં સુધી, અત્યારે જે નેતા કોંગ્રેસમાં જે તે વખતે અત્યારે ભાજપમાં આવી ગયા છે, એમની પાસે એક શહેર અને જિલ્લાનું એમની પાસે જવાબદારી હતી મોટી, અને ચૂંટણી હતી. એ વખતે એક મહિલાએ ઊભા થઈને એ નેતાને સંભળાવી દીધું હતું, અને એ પણ બીભત્સ શબ્દોમાં કે તમે ઉપયોગ કર્યો અને ટિકિટો આપવામાં જ્યારે આવ્યો વારો ત્યારે તમે બીજા કોઈને ટિકિટો આપી દીધી. આ સ્થિતિ આ કોંગ્રેસ પાર્ટીની. બીજું તમને કહું, આમ આદમી પાર્ટીની પણ વાત કરી લઈએ સાથે સાથે. દિલ્હીમાં સ્વાતિ માલીવાલે જે પ્રકારના આક્ષેપો કર્યા હતા એમાં પણ આ જ વસ્તુ હતી કે ગાળો બોલવામાં આવી, માર મારવામાં આવ્યો. તો હું એવું માનું છું ત્યાં સુધી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, આ બધું ત્યાં આગળ ચાલે છે, આ ગંદકી ચાલે છે. સહન ક્યાં નથી થતું? જ્યારે કેટલાક યુવાનો, છોકરાઓ 15, 17, 18, 20, 22 વર્ષના, એ લોકોને કોઈ આક્રોશ આવી જાય એકદમ જ, અને એના કારણે એ લોકો ગાળ બોલી ગયા, તો એ સહન ના થાય કે આ ગટરના લોકો, ગટરમાંથી ઊભી થયેલી જીવાતો છે. આ પ્રકારનો એક એપ્રોચ છે, એમના મનમાં કોઈક આક્રોશ છે, કોઈક, અને તરત બોલી ગયા. જે રીતે હમણાં તમે ધારાસભ્યને બતાવ્યા કે એમને કંઈક એકદમ જ આવેશ આવી ગયો અને ગાળ બોલી ગયા, તો એ જ પ્રકારનું ગાળ, પણ એ તમને સહન નથી થતી. આ તમારા નેતાઓ જ્યારે ગાળો બોલે છે, બીભત્સ વર્તન કરે છે, ગંદી ભાષામાં, અને કોઈ મહિલા માટે એકદમ જેને કહીએ ઉતરતી કક્ષાની કમેન્ટ કહેવાય એવી કમેન્ટ કરે છે, એને તમે હોદ્દાઓ આપો છો, એને તમે સતત પાવરમાં રાખો છો. શું સૂચવે છે આ બધું? આ એવું સૂચવે છે કે તમને જનતા જે કરે એમાં તમને સહન નથી થતું, પણ જ્યારે તમારી પાર્ટીના નેતાઓ જ્યારે આ પ્રકારની અધમ પ્રવૃત્તિમાં સામેલ હોય ત્યારે એને તમે દરગુજર કરી લો છો. મૂળભૂત રીતે હું માનું છું ત્યાં સુધી કલ્ચરનો એક બહુ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જ્યારે જૂની પેઢીમાં રાજકારણ થતું હતું ત્યારે આ પ્રકારની વસ્તુઓના કિસ્સાઓ બહાર નહોતા આવતા, કદાચ હશે પણ બહુ જવલ્ય થતું હશે. હવે જે કલ્ચર બદલાયું છે એમાં તમે જુઓ કે આ બધું જાહેર સરેઆમ થઈ રહ્યું છે, અને એમાં કોઈને કોઈ છોછ નથી આ બધું કરવામાં. પેલા ભાઈ કહે છે કે મેં કોઈ દિવસ ખોટું કામ કર્યું નથી, ભાજપની હું કલ્ચરનો એક ભાગ છું, એનો પરંપરા અનુસરું છું, અને ક્યાંય ભ્રષ્ટાચાર કર્યો નથી. અને એમની જ પાર્ટીના બહેન કહે છે કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે. મૂળભૂત રીતે તપાસનો વિષય છે, પણ આવા, હવે હું માનું છું ત્યાં સુધી આવા બધા કિસ્સા છે ને એ યાદવા સ્થળી તરફ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ધીરે ધીરે. કે ક્યાંક જ્યારે જેમ કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા અને એ વખતે ત્યાં આગળ યાદવો અંદર જે થયું હતું, અંદર જે વિગ્રહ થઈ ગયો હતો, એ પ્રકારની સ્થિતિમાં જાણે અહીંયા રાજકારણ એ દિશામાં જઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ચિંતન, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું તમારું જે નામ છે ને એનો મર્મ આપ નેતાઓને પગ સમજશે. રાજેશભાઈ મારી સાથે. રાજેશભાઈ, કોંગ્રેસ ભાજપ આપવાળા વચ્ચે ડીશુમ થયા બરાબર, પણ કોઈ પિક્ચરમાં કોઈ વિલન ના રહે, માફ કરજો વિપક્ષના વિલન નહીં કહેતો, પણ શાસક પક્ષના પરિપ્રેક્ષમાં, તો પછી ડીશુમ અંદર કરવાનું. અને પેલા બેન તો કહેતા હતા કે ડિમોલેશન 2 લાખ રૂપિયાવાળો ખેલ. ખરેખર આ પક્ષમાં ચાલી શું રહ્યું? रौनक भाई एक बहुत मशहूर शेर है कि उनकी महफिल में हमारे चर्चे होते तो है, गाली देकर नाम लेते हैं मगर लेते तो है. એટલે હવે આ જે કલ્ચર છે આને આપણે કલ્ચરલ શોક કહીશું કે નહીં કહીએ, કારણ કે પોલિટિક્સની અંદર જે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, અને પાર્ટીની અંદર જ એક મિટિંગ છે, એ મિટિંગની અંદર બંને જણા છે, ખરેખર તો સંવાદ થવો જોઈતો હતો, એની જગ્યાએ સંવાદ એ બીભત્સ ગાળો સુધી પહોંચે, મારામારી સુધી પહોંચે. અને પાર્ટીના જ લોકો, એટલે માત્ર ભાષાનો અને વ્યવહારનો વાત નથી કે માત્ર વર્તનની વાત નથી, એની સાથે સાથે પાર્ટીના જ એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર 2 લાખ રૂપિયા લીધા છે એ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપની વાત કરે છે. ધારાસભ્યશ્રી છે એ પોતે એ વાતને સ્વીકારે છે કે આ બંનેની વચ્ચે આ પ્રકારની બોલાચાલી તો થઈ હતી, એનો મતલબ કે પાર્ટીના જ 2 ચૂંટાયેલા લોકો એ એક તરફના વ્યક્તિ માટે ભ્રષ્ટાચારના આરોપની વાત કરે છે, અને એ વ્યક્તિ જે છે એ જે બેનના કહેવા પ્રમાણે એમણે હુમલો કર્યો છે, અને એમાં એમના આંગળીનું ફ્રેક્ચર થયું છે. સવાલ એટલો જ છે કે જેટલા પણ ઉદાહરણ તમે અહીંયા આપ્યા, આપણે તો દેશની સૌથી મોટી પંચાયત એ સંસદની અંદર આ ભાષાનો ઉપયોગ આપણે રમેશ વિધુડીના માધ્યમથી જોયો હતો. એ કલ્ચરલ શોકને પણ આપણે જે છે એ ખમી ગયા. એ પછી તમે અહીંયા જેટલા ઉદાહરણ બતાવ્યા એ બધા જ ઉદાહરણો આપણી સામે મોજૂદ છે. એટલે રાજનીતિની અંદર જાહેર જીવનમાં રહેલા લોકો એ જ પોતાના જે વર્તન કરે છે એ જ વર્તન હું સમજું છું કે એમનું સંગઠન કે એમના નીચેના કાર્યકર્તાઓ એને અનુસરતા હોય.
અને એટલા જ માટે જે ચિંતનભાઈ કહીને વાત ગયા ને કે અત્યારની જે જનરેશન છે એમના વર્તન વિશે તો આપણે ઓડિટ કરીએ છીએ કે ભાઈ એ લોકો કઈ ભાષાનો પ્રયોગ કરે છે, કઈ પ્રકારનું વર્તન કરે છે, કઈ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર જે છે એ શબ્દોનો ઉપયોગ કરે છે, પણ એમને ભાથું કોણ પૂરું પાડે છે? આ જે ગાળો છે કે આ જે ભાષા છે એની શોધ એ આ જેનજીએ તો કરી નથી. આ જે ગાળો છે એ તો આપણે નાના હતા ત્યારે પણ બોલાતી હતી, એ જાહેરમાં નથી બોલાતી, કદાચ બોલાતી હશે તો એ વખત સોશિયલ મીડિયાનો જમાનો નહોતો એટલા માટે આટલી બધી જાહેરમાં એ વાત આવતી નહીં હોય. પણ સવાલ સૌથી મોટો એ છે કે પોલિટિકલ પાર્ટી, જેમ કીધું એમ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે ત્રીજી કોઈ પણ પાર્ટી હોય, એ તમામ લોકોએ જે પોતાની વ્યક્તિગત આચારસંહિતા એ રાખવી જોઈએ. અને એ જે પોલિટિકલ કલ્ચર જે પહેલાં હતું કે સંવાદનું કલ્ચર હતું, બહુ આકરા મતભેદો હોવા છતાં પણ જે કહેવાની પદ્ધતિ હતી એ કહેવાની પદ્ધતિ ખૂબ જ શાલીન હતી, એ પદ્ધતિ જે છે હવે ધીરે ધીરે વિસરાતી જાય છે. અને એ માત્ર સત્તાપક્ષ ને વિપક્ષની વચ્ચે નથી રહી, હવે એ વસ્તુ જે છે એ પક્ષની અંદર પણ થાય છે. અને એના કારણે આ જે વિવાદ છે આપણી નજર સામે આવે છે. આમાં 2-3 વસ્તુ એક સાથે છે. એક તો મહિલાઓનું આપણે પ્રતિનિધિત્વ વધારવા માગીએ છીએ, 33% મહિલા અનામતનો 30 સેકન્ડ પૂરતા રોકો. મારી ટીમને કહીશ કે જો એ મહિલાવાળો મુદ્દો હોય તો મારે ધ્યાનમાં લાવજો. આપની વાત પૂરી કરજો. જી રાજેશ. જી, એટલે એ આપણે એક તો એમની ભાગીદારી વધારવા માંગીએ છીએ. બીજી બાજુ એ જ મહિલાઓની સાથે રાજનીતિની અંદર આ પ્રકારનો વ્યવહાર થશે તો હવે રાજનીતિમાં આવનારી જે મહિલાઓ છે એ જે આ ભાષા જોશે, જે આ વર્તન જોશે, એનાથી રાજનીતિમાં આવવા માટે પ્રેરાશે કે એનાથી દૂર થશે? આ પણ સૌથી મોટો એક પ્રશ્ન આની સાથે સાથે ઊભો થાય છે. રાજેશભાઈ, પેલા ખેડૂત માટે ધારાસભ્ય એમ કે ધારાસભ્ય શું ધારાસભ્ય, અરે ભાઈ હું ધારાસભ્ય એટલે કોઈ ગુજરાત લખાઈ લાયા બનાયા કોને? સમજતા શું હશે આ બધા? તમને બનાવ્યા કોને ધારાસભ્ય? સૌથી પહેલાં તેમણે એ સમજવું જોઈએ. તમે કોઈક જગ્યાએથી ડિગ્રી કોર્સ કરી અને કોઈ પરીક્ષા આપીને તો ધારાસભ્ય થયા જ નથી. એ જ ખેડૂતોની આગળ તમે ખોળો પાથરીને મત માગ્યા હતા અને એમના જ મતથી તમે ધારાસભ્ય થયા. હવે માલિકી ભાવ તમારો બતાવજો. હું ધારાસભ્ય છું, મને તમારે કશું નહીં કહેવાનું. તો ભાઈ તમારે તો 5 વર્ષ માટે જો. પેલા લોકો જે છે એ સદાકાળ છે. આ કાલ ઉઠીને એમની જ આગળ પાછો તમારે ખોળો પાથરવા જવાનું છે. એટલે આ જે અહંકારી ભાષા છે કે આ જે પ્રજા અને રાજા પ્રકારનું વર્તન છે એ વર્તન પણ જે છે એ પોલિટિકલ કલ્ચરનો એક ભાગ બનતું જાય છે એવું દેખાય છે. આપે કહ્યું મહિલા પ્રતિનિધિત્વનું. એબીપી અસ્મિતાએ ગયા અઠવાડિયે આરિજનો રિપોર્ટ રજૂ કરેલો અને આરિજના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટીના ચેરમેન મહિલા છે, એમના સ્થાને એમના પતિઓ કેવી રીતે વહીવટ કરે છે એ મેં રિપોર્ટ બતાવેલો વિડીયો સાથે. પણ ખેલ જોજો તમે, બેશરમીની હદ છે. અને ફરીથી કહું છું, આ પક્ષમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ જે પણ હોય પદાધિકારી, મારા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું છે મહિલાને સ્વતંત્ર રીતે શાસન કરવા દો. તમારા પક્ષના હારીજના એ જ મહિલા ઉપપ્રમુખના પતિશ્રીનું પોસ્ટર બીજેપીના જ વોટ્સઅપ ગ્રુપ હારીજ શહેર ભાજપ, આ જોઈ લો, શુભેચ્છા પાઠવતું. નીચે શું લખ્યું છે? ચક્ષય મહેતા હારીજ નગરપાલિકા ઉપપ્રમુખ. ચક્ષુ મહેતા હારીજ નગરપાલિકા ઉપપ્રમુખ. ચક્ષુભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ નથી, એમના શ્રીમતીજી છે. શ્રીમતીજી છે નગરપાલિકાના નિયામક, નગરપાલિકા નિયામક, શહેરી વિકાસ વિભાગ. થોડીક બી શરમ હોય ને, મહિલાઓને જે આરક્ષણ મળ્યું છે ને એનો ફાયદો ખરેખર મળે એવું ધ્યાન રાખવું હોય ને તો આવું ધ્યાન રાખો. બહુ શોધી આપ્યું અમે. તમારે કાર્યવાહી કરવી હોય તો કરજો, ના કરવી હોય તો કંઈ નહીં. માત્ર ને માત્ર મહિલા અનામતની વાર્તા ના કરતા. આ છે હકીકત, આ છે હકીકત. મેં આઈનો બતાવ્યો. તમારો ચહેરો કેવો છે જાણવો હોય જુઓ તો જોજો. આ પોસ્ટર જોઈ લો, ફરીથી જોઈ લો. પોસ્ટર ભારતીય જનતા પક્ષના ગ્રુપમાં મુકાયેલું આરીજનું આ પોસ્ટર, આરીજ શહેર ભાજપનું આ પોસ્ટર જોઈ લો. નીચે ચક્ષુભાઈ મહેતા ભાઈ એક બીજો મેન્ડેટ જાહેર કરો. પતિ પ્રમુખ, પતિ ઉપપ્રમુખનો બહુ થઈ ગયો હવે. હું તો બોલીશ કો પાવર્ડ બાય ઓર્બિટ બાય